વડોદરાના રાજકારણમાં શોકની લાગણી વ્યાપી છે। લાંબા રાજકીય જીવનનો કરુણ અંત આવ્યો છે। 8 વખતથી વિજેતા રહેલા ધારાસભ્ય યોગેશ પટેલ કે જેઓનું આજે દુઃખદ અવસાન થયું છે। ગુજરાતના સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ રહી ચૂક્યા છે। થોડા સમય અગાઉ તેમની તબિયત લથડી હતી, જેને લઈને હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે તેમનું દુઃખદ અવસાન થયું છે। માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે, ત્યારે વડોદરાના રાજકારણમાં તેમના અવસાનથી શોકની લાગણી વ્યાપી ગઈ છે। કાર્યકરો અને સમર્થકોમાં પણ શોકની લાગણી વ્યાપી છે। રાજકીય જગતે યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપી છે। યોગેશભાઈ તો મારા સાથી હતા અને સાથે ચૂંટણી લડેલી જનતા દળમાંથી બધા સાથે લડતા હતા। હું હતો, જસપાલસિંહ હતા, નવીનભાઈ હતા અને સ્પષ્ટ વક્તા, આ શહેરનો એક સ્પષ્ટ વક્તા અને જ્યાં અન્યાય થાય ત્યાં બોલે એવો એક હીરો આજે વડોદરામાં નથી। મને લાગે છે કે ભગવાન એની આત્માને શાંતિ આપે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને યોગેશભાઈમાંથી લોકો ખાસ કરીને જે પોલિટિક્સમાંથી શીખે કે સાચા વ્યક્તિ બનો, જ્યાં જ્યાં અન્યાય થાય વડોદરા શહેરને ત્યાં બોલવાનું શીખો, પાર્ટી પોલિટિક્સ કરી હટે અને આગળ છબી ધરાવો તો મને લાગે કે આ શહેરનું ખૂબ દુઃખદ સમાચાર મળ્યા છે। યોગેશ કાકા ગુજરી ગયા છે। એમનો અમને ખૂબ સપોર્ટ રહેતો હતો વિધાનસભામાં અને દરેક કોર્પોરેશનની હોય કે સરકારની બાબત હોય એમાં બી ખૂબ સારું સપોર્ટ અને સમજણ એમને આપતા હતા। અમને વડોદરા શહેર માટે પણ ખૂબ સારું એમને કર્યું છે અને એક રીતે જોવા જાવ તો સિનિયર મોસ્ટ ધારાસભ્ય એમને આટલા વર્ષોમાં લગભગ 40 વર્ષ જેવા વિધાનસભામાં એમને કાઢ્યા છે, એટલે એમને ખૂબ બધી જાણકારી વડોદરા શહેરની નાની મોટી શહેર માટે પણ આજે આપણે જોઈએ તો શિવજી કી સવારી પાછલા એક દાયકાથી એ કરી રહ્યા હતા અને સુરસાગરમાં પણ આટલી મોટી મૂર્તિ મહાદેવની અને પણ સોનાથી જડવામાં આવી છે, એટલે ખૂબ જ એમનું દૂરંદેશ હતું। નાના મોટા પણ ઘણા બધા કાર્યોમાં ખૂબ સારી આઈડિયાઝ, ઇનોવેટિવ આઈડિયાઝ આપતા કે કઈ રીતે સરકારમાં પણ આપણે એને ઇન્વેસ્ટ કરીએ એમની આઈડિયાઝ તો ઘણું એટલે પ્રજાલક્ષી આપણે ઘણું સારું કરી શકીએ। એટલે વી હેવ મિસ્ડ, આપણા વચ્ચેથી એક એવો વ્યક્તિ ગયો છે જેને દૂરંદેશ હતું અને એ પ્રમાણે કામ કરાવતા હતા।